ચોક્કસ. તમારી અપેક્ષા મુજબ મોડ્યુલ 18ને હવે રિયલ એસ્ટેટના બ્રહ્માંડ જેવું વિસ્તૃત બનાવીએ. એક સાઇટ ઇન્સ્પેક્શન અને વેલ્યુએશન એન્જિનિયર માટે આ માત્ર નોકરી નથી, પણ એક ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ જેવું કામ છે. આ મોડ્યુલમાં આપણે સોશિયલ, ઇકોનોમિક, લીગલ અને પોલિટિકલ પાસાઓની એવી રીતે ટીકાત્મક એટલે કે ક્રિટિકલ ચર્ચા કરીશું. માસ્ટર મોડ્યુલ 18 વેલ્યુએશન અને સાઇટ ઇન્વેસ્ટિગેશનનો મહાકોશ, ધ ક્રિટિકલ બ્લુપ્રિન્ટ. જ્યારે તમે સાઇટ પર પગ મૂકો છો ત્યારે તમારે 4 મોટા ચશ્મા પહેરવાના છે: સોશિયલ, સામાજિક, ઇકોનોમિક, આર્થિક, લીગલ, કાનૂની અને પોલિટિકલ, રાજકીય. ચાલો આ દરેક લૂપને ઝીણવટભર્યા સબ ટોપિક્સ સાથે સમજીએ. 1. સામાજિક પરિબળો, સોશિયલ ફેક્ટર્સ, લોકોની માનસિકતા અને કિંમત. સમાજ પ્રોપર્ટીને કેવી રીતે જુએ છે તેના પર વેલ્યુએશનનો 40% આધાર છે. જેન્ટ્રી અને ડેમોગ્રાફિક્સ, આજુબાજુ કેવા લોકો રહે છે, શિક્ષિત વર્ગ, વ્યાપારી વર્ગ કે મજૂર વર્ગ. જો વિસ્તારમાં ભણેલા ગણેલા લોકો હશે તો ભવિષ્યમાં મેન્ટેનન્સ અને પ્રોપર્ટીનો વિકાસ સારો થશે. રિલિજિયસ અને કલ્ચરલ કોન્ટેક્સ્ટ, શું પ્રોપર્ટી કોઈ ચોક્કસ જ્ઞાતિ કે ધર્મના પ્રભુત્વવાળા વિસ્તારમાં છે? ઘણીવાર આવા વિસ્તારોમાં બહારના લોકો પ્રોપર્ટી ખરીદતા ડરે છે, જેનાથી માર્કેટેબિલિટી ઘટે છે. વાસ્તુ એન્ડ બિલીવ્સ, ભારત જેવા દેશમાં દક્ષિણાદુ એટલે કે સાઉથ ફેસિંગ ઘર કે પ્લોટનું વેલ્યુએશન પશ્ચિમ કે ઉત્તર કરતાં 10% ઓછું આંકવામાં આવે છે. સોશિયલ ન્યુસેન્સ, સામાજિક અડચણો, શું નજીકમાં દેશી દારૂના અડ્ડા, જુગારધામ કે કોઈ અસામાજિક પ્રવૃત્તિ થાય છે? રાત્રિના સમયે વિસ્તાર કેવો છે? આ બાબત વેલ્યુએશનને ધરખમ રીતે નીચે લાવે છે. 2. આર્થિક અને બજાર પરિબળો, ઇકોનોમિક એન્ડ માર્કેટેબિલિટી. યુટિલિટી, ઉપયોગિતા. મકાન માત્ર સુંદર હોય તે પૂરતું નથી, તે કેટલું ઉપયોગી છે. એફિશિયન્સી, 100 વારના પ્લોટમાં કેટલો ભાગ બગીચામાં ગયો અને કેટલો રહેવામાં. જો ડિઝાઇન નબળી હોય તો યુટિલિટી ઘટે છે. સ્કેર્સિટી, અછત, પ્લોટની અછત કેટલી છે. કોર્નર વર્સેસ ઇન્ટરમિટન્ટ. 2 રસ્તા અડતા હોય તેવો પ્લોટ એટલે કે કોર્નર પ્લોટ હંમેશા મોંઘો હોય છે, કારણ કે તે દુર્લભ છે. ઇકોનોમિક યીલ્ડ, આવક. જો આ પ્રોપર્ટી ભાડે આપીએ તો કેટલું ભાડું મળે? આને રેન્ટ યીલ્ડ કહેવાય. જો ભાડું ઓછું હોય તો રોકાણકારો ત્યાં પૈસા નહીં રોકે. લિક્વિડિટી, રોકડમાં રૂપાંતર. જો માલિકને આજે જ પૈસાની જરૂર હોય તો આ મકાન કેટલા દિવસમાં વેચાઈ જશે? જો પ્રોપર્ટી 6 મહિના સુધી ન વેચાય તેવી હોય તો તેનું વેલ્યુએશન સાવચેતીથી કરવું. 3. કાનૂની પરિબળો, લીગલ એન્ડ ટ્રાન્સફરેબિલિટી, કાગળ અને કબજો. આ સૌથી જટિલ ભાગ છે, જ્યાં 12 પાસ એન્જિનિયરે વકીલ જેવી નજર રાખવી પડે. ટેન્યોર, ધારણ પ્રકાર. નવી શરત, ન્યૂ ટેન્યોર. આવી જમીન વેચવા માટે કલેક્ટરની મંજૂરી અને પ્રીમિયમ ભરવું પડે. જો તમે આ ચેક ન કરો તો બેંકની લોન ફસાઈ જશે. ટાઇટલ ઇન્ટેગ્રિટી, શું દસ્તાવેજમાં વારસાઈની નોંધ બરાબર છે? જો કોઈ વારસદાર રહી ગયો હોય તો ભવિષ્યમાં કોર્ટ કેસ થઈ શકે. ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ, અશાંત ધારો. ગુજરાતના સંવેદનશીલ વિસ્તારોમાં આ કાયદો લાગુ છે. અહીં મિલકત ટ્રાન્સફર કરવી ખૂબ અઘરી છે, જે તેની કિંમત પર નકારાત્મક અસર પહોંચાડે છે. લીન, એન્કમ્બરન્સ, શું પ્રોપર્ટી પર કોઈ જૂની લોન કે કોર્ટનો સ્ટે છે? સાઇટ પર પડોશીને પૂછવું, અહીં કોઈ પોલીસ કે કોર્ટવાળા આવે છે? 4. રાજકીય અને નિયમનકારી પરિબળો, પોલિટિકલ એન્ડ રેગ્યુલેટરી ફેક્ટર્સ. ઝોનિંગ એન્ડ ડીપી, શું આ વિસ્તાર ગ્રીન ઝોનમાંથી યલો એટલે કે રહેણાંકમાં જવાનો છે? રાજકીય વગ ધરાવતા વિસ્તારોમાં ભાવ રાતોરાત વધે છે. ટીપી સ્કીમ સ્ટેટસ, ટીપી સ્કીમ ડ્રાફ્ટ છે કે ફાઇનલ? જો ડ્રાફ્ટ હોય તો પ્લોટનો આકાર ભવિષ્યમાં બદલાઈ શકે છે. બિલ્ડિંગ બાય લોઝ, જીડીસીઆર, શું બિલ્ડરે માર્જિન છોડ્યું છે? શું તેની પાસે બીયુ પરમિશન છે? જો બીયુ ન હોય તો તે પ્રોપર્ટી ગેરકાયદેસર ગણાય અને તેની વેલ્યુ શૂન્ય થઈ જાય. રિઝર્વેશન્સ, શું પ્લોટ પર કોઈ ગાર્ડન, સ્કૂલ કે હોસ્પિટલનું સરકારી રિઝર્વેશન છે? આવી પ્રોપર્ટી વેચી શકાતી નથી. 5. માઇક્રો સાઇટ ઇન્સ્પેક્શન, ફોરેન્સિક લોપ. એન્વાયરમેન્ટલ રિસ્ક, નજીકમાં કેમિકલ ફેક્ટરી કે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો છે. આ લાંબા ગાળે રહેવાસીઓના સ્વાસ્થ્યને અસર કરે છે અને વેલ્યુ ઘટાડે છે. ટોપોગ્રાફી એન્ડ સોઇલ, જમીન કેવી છે? જો પથરાળી જમીન હોય તો પાયામાં ખર્ચ ઓછો આવશે, પણ જો કાળી કપાસની જમીન હોય તો પાયામાં મોટો ખર્ચ આવશે. એન્ક્રોચમેન્ટ માઇક્રોચેક, પડોશીનો છાજલી કે એસી પૂરે તમારા પ્લોટમાં હોય તો તે પાછળથી ઝઘડાનું કારણ બને છે. 6. ટીકાત્મક ચર્ચા, વેલ્યુઅરની નૈતિકતા.
એક એન્જિનિયર તરીકે તમારે સમજવું પડશે કે બિલ્ડર તમને પ્રોપર્ટીની સારી વાતો જ કહેશે, પણ તમારે ખરાબ વાતો શોધવાની છે. જો કાગળ પર રસ્તો 12 મીટરનો હોય અને સાઇટ પર 6 મીટરનો જ હોય તો બિલ્ડરે દબાણ કર્યું છે. જો આસપાસની બધી જ જમીન વેચાઈ ગઈ હોય અને આ એક જ બાકી હોય તો તેમાં કંઈક લોચો હોવાની શક્યતા 90% છે. વિજય ઉદ્ઘોષ. મિત્રો, આ મોડ્યુલ 18 પછી તમારી નજર હવે સાધારણ રહી નથી. તમે હવે સામાજિક ગણિત, કાનૂની ગૂંચવણો અને આર્થિક ટ્રેન્ડના માસ્ટર છો. જ્યારે તમે આ રીતે ક્રિટિકલ એનાલિસિસ રજૂ કરશો ત્યારે બેંકના મેનેજર પણ તમારી સલાહ લેતા થશે. શું તમે હવે આ 4 ચશ્મા પહેરીને સાઇટ પર જવા તૈયાર છો? જો હા, તો આપણે આ યાત્રાના ચોથા તબક્કા તરફ વધીએ. તૈયાર છો? ચલો સાહેબ.